ગોધરા શહેરના મુખ્ય માર્ગ ઉપર બનેલ એવરેસ્ટ કોમ્પ્લેક્સના માલિકો દ્વારા સરકારી નીતિ નિયમના ઉડાતા ધજાગરા। આ કોમ્પ્લેક્સમાં કોઈ જાનહાનિ થાય તો તેના જવાબદાર કોણ? ગોધરા શહેર ધારાના મુખ્ય માર્ગ ઉપર આવેલ સિટી સર્વે નંબર ટીપી નંબર ફર્સ્ટ ફ્લોર પ્લોટના ક્ષેત્રફળ ચોરસ મીટર 1725 7776 સત્તા પ્રકાર ધર્માદા વક્ફ ઠરાવના સને 1936 મહાલક્ષ્મી માતાના વહીવટદાર સિટી સર્વે નંબર 14/288/2 થી 14/288/24 અંગેથી થયેલ છે અને ફેરફાર નોંધ નંબર 55 તારીખ 29/6/1925 નામદાર હાઈકોર્ટના દીવાની અપીલ નંબર 728 સને 4024 તારીખ 30/9/1925 રોજ ઠરાવ થયા પ્રમાણે સિટી સર્વે ઓફિસર પંચમહાલ ગોધરા શહેર દ્વારા 30/9/1925 મુજબ પ્રમાણિત થયેલ મહાલક્ષ્મી માતા મંદિર નામો મંજૂર થયેલા છે, જે ધાર્મિક જમીનો ગોધરા શહેર સહિત રેલવે સ્ટેશનની મુખ્ય દ્વારની સામે આવેલી છે। જે ધાર્મિક જમીનોમાં મુસ્લિમ સમાજની મહિલા 3 બહેનો નામ વેચાણ આતિકા ઝુબેર મલ્લા, અસ્મા ઇલિયાસ રસુલભાઈ, નઝમા અબ્દુલ જબ્બાર મૌલવી દ્વારા એવરેસ્ટ કોમ્પ્લેક્સ ખૂબ જ મોટી મહાલક્ષ્મી માતાની જમીનમાં બનાવેલ છે, જે બાબતે પરવાનગી 3rd ફ્લોરનું બાંધકામ કરવા માટે ગોધરા વિસ્તાર વિકાસ સત્તા મંડળ રચના સમિતિ ઠરાવ નંબર 40 તારીખ 4/9/2000 થી ઠરાવ મુજબ આપવામાં આવેલ છે। આ સાથે પેરામાં સમાયેલ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે તેમજ ખાનગી તકરારો, હક હિસ્સા વગેરેનું જોખમ અરજદારોના શિરે રહેશે તેવો ઠરાવ પસાર કરી વિકાસ માટેની રજા ચીઠી નંબર 36 નગરપાલિકા ગોધરા તારીખ 21/7/2009 નીચે પ્રમાણે શરતો વિગતોને અધિનિયમ અંગે મુખ્ય અધિકારી નગરપાલિકા ચીફ ઓફિસરે સહી કરેલ છે। આ નગરપાલિકા મુખ્ય અધિકારી દ્વારા એવરેસ્ટ કોમ્પ્લેક્સનું બાંધકામની પરવાનગી આપતા પહેલા સ્થળ સ્થાનિક તપાસ કરવામાં આવેલ નથી। જે મહિલાઓ દ્વારા પરવાનગી માંગેલ છે તેની રેકોર્ડ પુરાવા મૂળ ચકાસણી કરવામાં આવેલી નથી અને મેજિસ્ટ્રેટ આ રજા ચીઠીમાં કેટલાક ભૂમાફિયાઓના નામ ખુલે તેમ છે। આ 3 મહિલાઓ નંબર 1 આતિકા ઝુબેર મલ્લા, 2 અસ્મા ઇલિયાસ રસુલભાઈ, 3 નઝમા અબ્દુલ જબ્બાર મૌલવી આ મહાલક્ષ્મી માતાની જમીન કયા આધારે પ્રાપ્ત થયેલ છે, જે મુજબ અધિકારી નગરપાલિકા પાસેથી તમામ રેકર્ડ વિગતના આધારે આંધળું અંજવાળું જોવા મળે તેમ છે। આ 3 મહિલા દ્વારા મહાલક્ષ્મી માતાની જમીનમાં કેટલીક દુકાનો તેઓના નામે તથા તેમના સગા સંબંધીઓના નામે આવેલી છે, જે તપાસ દરમિયાન મળી આવે તેમ છે। ધાર્મિક જમીનોમાં ચેરિટી કમિશનરના હુકમથી દસ્તાવેજો કર્યા અને કેટલાક દસ્તાવેજો ચેરિટી કમિશનરના હુકમ વિરુદ્ધ કર્યા, જે સ્થળ સ્થાનિક તપાસ પંચનામા સાથે તથા સબ રજિસ્ટર ગોધરા કચેરી તથા સિટી સર્વે કચેરીના રેકોર્ડના આધારે આંધળું અંજવાળું જોવા મળે તેમ છે। જે મહાલક્ષ્મી માતાની ધાર્મિક જમીનોમાં મુસ્લિમ મહિલાઓની કયા ઇસમોની ભાગીદારી તપાસ જિલ્લા કલેક્ટર પંચમહાલ ગોધરા કરે તેવી માંગો ઉઠવા પામેલ છે।